નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે. હું ભાવિન પાટણવાડી. આજે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પૂરવામાં આવે છે, પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે પાદરાના ભોજમાં અમે ક્યાંક ને ક્યાંક પથ્થરમારો સર્જાયો છે. શું થયું હતું? પથ્થરમારો થયો ને ઝાડ કાપવાના જે મશીન આવે છે એ લઈને ઊભા થઈ ગયેલા. એટલે એનો ઈરાદો એવો હતો કે કાપી નાખીએ. એ લોકો બધા પ્લાન કરીને ઊભા રહી ગયેલા. જેવા અમે અહીંયા આવ્યો પથ્થરમારો સ્ટાર્ટ થયો છે. પહેલા તો એકદમ અવાજ થઈ ગયો, હો થઈ ગયો, અને એકદમથી પથ્થરમારો ચાલુ થઈ ગયો છે. અને ઝાડ કાપવાના મશીન જે આવે એ 3-4 જણા લઈને ઊભા થઈ ગયેલા. હા, ચોક્કસથી જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા આગળ પાદરાના ભોજ ગામે અત્યારે પોલીસનો પણ કાફલો પહોંચી ચૂક્યો છે અને ક્યાંક ને ક્યાંક પથ્થરમારાની દ્રશ્યો સર્જાયા છે. શું થયું? વિડીયો મોકલ્યા છે મારાની અંદર, હું તમને સેન્ડ કરી આપું છું. અમને બરાબર છે ને એમની સખત કાર્યવાહી થઈ છે. આજ પછી ફરી વખત આવું નામ ના લેવું જોઈએ. આ લોકોએ કાયદેસર બંધ કરી દીધું. મસ્જિદ આગળ એમનું જે કાયદેસર છે એ પ્રમાણે અમે ડીજે બંધ કરીને અમે ચાલીને જ આવતા હતા ને અહીંયા આગળ આવ્યા પછી એ લોકોએ પથ્થરમારો ચાલુ કર્યો છે. એટલે સખત કાર્યવાહી ઉંમરવાળાને વાગે એ લોકો બધાને તમને બા કેવી રીતે વાગ્યું? મને ભાઈ પથ્થર વાગ્યો તો હું પડી ગઈ. એ મારી પર બધા ચાલવા મળ્યા તો મને પછી અમારા ગામના બધા બેઠ્યા તેને ઊભો કર્યો અને બધા ઉપર પડ્યા પાછા. જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ પોલીસનો મોટો કાફલો છે. પાદરાના ભોજ ગામે અત્યારે પથ્થરમારો થયો છે. જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા આગળ પાદરાના ભોજ ગામે અત્યારની પરિસ્થિતિ છે. 5 મિનિટ. જે રીતે જોઈ રહ્યા છે આપણે મિત્રો પાદરાના ભોજ ગામેથી સીધા લાઈવ દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છે કે એક મહિલાને પથ્થર વાગવાથી અત્યારે કે પ્રકારની પરિસ્થિતિ છે. એમને દવાખાને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે. ગંભીર પરિસ્થિતિ પાદરાના ભોજ ગામે. યાત્રા દિન પાદરાના ભોજ ગામે રામયાત્રા પર પથ્થરમારો. જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે પોલીસનો પણ મોટો કાફલો છે, પરંતુ હાલ જે છે મસ્જિદ પાસે દરગાહ ભાઈ શું પરિસ્થિતિ, શું થયું હતું? કેવી રીતે? દરગાહ પાસે પથ્થરમારો થયો છે. કોણે પથ્થરમારો કર્યો? અમારું ડીજે આગળ નીકળી ગયું ત્યારબાદ પથ્થરમારો થયો છે અહીંયા આગળ. કેવી રીતે થયું? હવે એ ખબર ને અજાના કૃત્ય દ્વારા પથ્થર ફેંકવામાં આવે. રૂલ છે કે એમને મસ્જિદ આગળ ડીજે આવે તો ડીજે બંધ થઈ જાય. તો અમે એવું માન્યું એ લોકોનું કે ચલો ડીજે બંધ કર્યું, પણ એ લોકોએ આગળ આવી ગયા. અમે અહીંયા આગળ ડીજે અહીંયા આવી ગયું પછી એ લોકોએ પથ્થરમારો ચાલુ કર્યું. એકદમ હો કરીને પથ્થરમારો ચાલુ કર્યું. સ્ટાર્ટિંગ એ લોકોથી થયું છે. જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંયા આગળ શું થયું હતું આખી ઘટના? એમાં એવું હતું સાહેબ કે અમે અત્યાર સુધીને મસ્જિદે વગાડતા નથી, તો અમારી શાંતિ સમિતિની મિટિંગ થઈ અને મર્યાદાથી અમે એવી જ વાત કરી કે અમે મસ્જિદે કોઈ વગાડીએ નહીં, કોઈ ઉચ્ચોચ્ચાર કરીએ નહીં, કોઈ સૂત્રોચ્ચાર નહીં. પણ અમે બધાય અમારી સાથે કેટલાય હતા અમને આગેવાન, અને શાંતિથી જ ચાલ્યું. અને મસ્જિદ આગળ જેવું અમે શાંતિથી નીકળી ગયા અને વટી હોત ગયા. અને લેડીઝ હતી, લેડીઝ ઉપર પથ્થર મારો થયો, અને ભગવાનની પાલખી ઉપર પથ્થર મારો થયો છે. હા, અને નાના છોકરાઓને 15 થી 20 જણને વાગ્યું છે. એ લોકો ક્યાં છે? એ બધા સારવાર માટે જ નીકળ્યા છે. મારી કાકીને વાંચ્યું કઈ ગયા કાકી અમારો બોલાવો, અહીંયા આવો, ફોટા પડાવો. મારી બૈરાની અંદર આ લોકોએ પથ્થર મારો કર્યો છે. અમારે ન્યાય જોઈએ. લેડીઝ ઉપર ગારો બોલ્યા, પથ્થર મારો કર્યો અને ગમે તેવું બોલતા ડોટો મારી છે. અમારે છોકરા અહીં હાજર જોઈએ કે અહીંથી વરઘોડો ખસે નહીં. કેટલા લોકો હતા પથ્થરમારા? 20 થી 50 જણા હતા, વધારે હતા. મિત્રો અમુક દ્રશ્યો નથી બતાવી શકતો, પરંતુ તેમને અહીંયા આગળ પથ્થર માગ્યો છે. લાકડા કાઢવાનું મશીન લઈને આયા હતા. એ લોકોનું પ્લાનિંગ નતું તો કઈથી લઈને આયા તો એટલે કહો મને કાપી કાઢવાના છે. આજે નાના છોકરાનું નથી વિચાર્યું. એમની કોઈ દિવસ વરઘોડામાં અમે આવી રીતના એમને હાનિ નથી પહોંચાડી. એ લોકોએ અમારા વરઘોડામાં આવું કર્યું છે. અને મારા ભાઈનું ગરુડા બાયું છે. બાયલાઓએ ગરુડા બાયું છે. આનું ગરુડા બાયું છે. નામ નહીં લેવું અમે. ચાલો આ લોકોએ કાલનો પ્લાન બનાવ્યો હતો કે આપણે ઉપર પથરા મૂકવાના, વરઘોડો આવે ત્યાં પથ્થર મારો કરવાનો. એટલે આ લોકો વર્ષોથી આ ધંધા કરે છે. અમારે છોકરા જોઈએ ઊંડી ફરી આગળથી
મિત્રો મહત્વની વાત છે કે અહીંયા આગળ પથ્થરમારો થયો છે. પથ્થરમારાના દ્રશ્યો હું વિડીયો જે લોકોએ કેદ કર્યા છે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ. પથ્થરમારાના વિડીયો છે કોઈ ભાઈ? વિડીયો છે, વિડીયો પથ્થરમારાનો વિડીયો એક ભાઈ બતાવતો હતા ને? અમને કઈ જ નહીં જોતું. એમને અહીંયા સીસીટીવી કેમેરા મરાયા હતા. કઈ વાત? આવડો મોટો વાગેલો છે પથ્થર. આ બાજુથી જાય કચેરી મળી જાય હવે આગળથી આટલામથી અંદર કોણ છે? અંદર જે બહાર હતા આ પંચાયતની જગ્યા છે. પંચાયતની જગ્યા. આ જો આ પંચાયતની જગ્યાએ ઝંડો મારેલો છે. શું કામ છે એમનું? કાલે લગ્નની ચા નથી. આજે શું થયું? આજે શું થયું? આજે અહીં બધે લોકો જોવા ઊભા જ રહેશે. એ વર્ષે એ અમારો ગમે તે તહેવારે ઊભા રહે, વાંધો નહીં. એ લોકોએ પથ્થર મારો કર્યો. કોઈ યાર વિડીયો છે, વિડીયો કોઈ પાસે? આને બી આને આ દીકરીને પણ પથ્થર, બેટા કઈ પથ્થર વાગ્યો? અહીંયા હાથ વાગ્યો છે. કઈ જગ્યાએ ઉપરથી પડ્યો તો? કઈ જગ્યાએ? અહીંયાથી પડ્યો તો અહીંયા સ્વેરિંગ આવી ગઈ છે. બહુ વધારે સ્વેરિંગ આવી છે. અત્યારે દુખે પણ ઘણું છે. ખાસા લગભગ 7 હતા. 15 પથ્થર હતા. એ લોકો મારા છોકરાને આંગળીની ઢેકી ખાઈ ગઈ છે. કોણ જવાબદાર? અમને દવાખાને લઈને ગયા છે. એના પપ્પા અમને ન્યાય જોવે એટલે ન્યાય જોવે. અમે અહીંથી ખવાના તો નહીં જ. અમારે ઇન્ડિવિડ્યુઅલ ના નીકળે તો ત્યાં અમારે બુલડોઝર કરવાનું છે. 8-7 વર્ષના છોકરાઓ છે. અરે 7-7 વર્ષના અમારા છોકરાઓ છે. તેનું શું થાય? મિત્રો અત્યારે જે છે પોલીસનો કાફલો પણ અહીંયા આગળ પથ્થરમારાનો વિડીયો કોણ જોડશે મોકલો? અત્યારે પોલીસ કાફલો પણ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આગળ અનેક પોલીસ વાહનો આવી પહોંચ્યા છે અને પાદરાના ભોજ ગામે અત્યારે પરિસ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે આગળ પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે પાદરાના ભોજ ગામે મહિલાઓ પર પથ્થરમારો થયો હોવાની બાબત અત્યારે સામે આવી રહી છે. ત્યારે પોલીસ પણ કાર્યવાહી કરવાના મૂડમાં છે. જે પ્રકારે જે રીતે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે આગળ જે પ્રકારે અત્યારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ પાદરાના ભોજ ગામે હિન્દુ સમાજની રામ ભગવાનની યાત્રા પર પથ્થરમારો થયો છે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. હતો ને તમારી પાસે વિડીયો? હતો વિડીયો મારી પાસે નથી. કેટલાક લોકો જે છે ઘાયલ થયા છે અંદર છે. આપણે તેઓ સાથે આ બેન જે છે અહીંયા આગળ શું થયું છે? અમને શું થયું? પથ્થર મારો કર્યો છે આ લોકોએ. એ પથ્થર વાગ્યો છે. તે બેહોશ થઈ ગયા છે ને છોકરીને માથામાં વાગ્યો છે. તેને આ પેલું ફોટો પણ કર્યો છે ડૉક્ટરે, રાહુલ ડૉક્ટરે કીધું કે ફોટો પડવાનો છે. આ છોકરીને માથામાં વાગ્યું છે. દવા લઈને આવ્યા. હા, મને પથ્થર વાગ્યો માથામાં. કેટલા લોકો પથ્થર વાગ્યા છે? ખાસા બધા વાગ્યા છે. એકદમ જ વાગ્યા ને. મોટા મોટા પથ્થર હતા. લઈને જ બેઠેલા હતા એ લોકો. આગળ જ માર્યા બધા. અરે આ મસ્જિદ વાળો વિસ્તાર બધું બંધ હતું. એલોન બધું બંધ કરી દીધું. અમે કોઈ બોલતા નતા. છોડમાના ચાલે એ લોકો પાછળથી પથ્થર લઈને આવીને માર્યા. જે અમારો રિવાજ ચાલતો હતો કે મસ્જિદે બંધ કરવાનું, એ અમે બંધ કરી દીધું હતું. જે રીતે જોઈ રહ્યા છે અહીંયા આગળ આ કોમ ઇરાદાપૂર્વક થયેલું છે. બેનને પણ અહીંયા આગળ બેભાન અવસ્થા છે. આગળ જગ્યા આપો. પાદરાના ભોજ ગામે પથ્થરમારો થયો છે. પાદરાના ભોજ ગામે પથ્થરમારામાં ઘણા બધા લોકોની ઈજાઓ થઈ છે. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા આગળ જે રીતે આપણે દ્રશ્યો અહીંયા આગળ જોઈ રહ્યા છે. ચલો આગળ જાઓ લાઈવ ચાલુ છે. ગાર્ડ ને બોલતા અમારી રામજી સવારી ઉપર પથ્થર મારો છે. બોલા લેડીઝ ઉપર પથ્થર મારો કર્યો છે અને રામજીની જે સવારી હતી એના ઉપર પથ્થર મારો કર્યો છે આ લોકો. હા, ભગવાનની સવારી ઉપર લેડીઝ પર પથ્થર મારો થયો છે. આશરે 100 થી 200 જણ અહીંયા આગળ ઊભા હતા મસ્જિદ આગળ, ત્યાંથી પથ્થર મારો થયો છે. તો એમના પ્લાનિંગથી ઊભા રહ્યા હતા અને અમે કીધું હતું, અમે બાહેધરી આપી હતી કે અમે મસ્જિદ આગળ સોંગ બંધ કરીશું, અમારું કોઈ નારો વાગે નહીં. એ છતાંય અમારી પર પથ્થર મારો કરેલો છે.
જે પ્રકારે આપણે અહીંયા આગળ દ્રશ્યો જોઈ રહ્યા છીએ મારી ઘરે વિડીયો બી છે અને અહીંયાથી તમે જોઈ શકો છો આ અહીંયાથી ઉઠાવીને લોકો મારેલા છે. અહીંયા પોલીસ લોકો બી બેઠા હતા તો એ લોકો એમની પાછળથી ઉભા વરઘોડો નીકળ્યા અહીંયાથી તો એ લોકોની પાછળથી એવું કામ કરેલું છે. બોલો, એ લોકોની પાછળથી મેં રિઝલ્ટ બી દેખેલા છે. થોડા જગ્યા મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છે પાદરાના ભોજ ગામે જોઈ શકો છો તમે આ જો અહીંયાથી પોલીસ વાળાની કારું એ છે ને ગલી આગળથી મારી હતી અને લોકો પાછળ ગ્રામ પંચાયતની પાછળ નીકળી ગયા છે. ગ્રામ પંચાયતની પાછળની સાઈડ કોર્ટ કૂદીને નીકળી ગયા છે આગળથી. હા, એટલે પથ્થરમારાના ક્યાંક ને ક્યાંક વિડીયો પણ લોકો પાસે છે. અહીંયા આગળ ઘણા બધા લોકોને પથ્થર અરે આ બેનને પણ પથ્થર વાગ્યો. કઈ રીતે બેન પથ્થર વાગ્યો અમે દોટકાઈને દે વખત અહીંથી માર્યા તો કોઈ બે ખાસ 2-3 વાગે અહીંથી આ ઉપરથી જ વાગે 2-3 પથ્થરો મને. કેટલા સમય પહેલા આવું થયું છે? હમણાં કુછ સમય પહેલા જોવા કેટલા લોકોને આવું વાગ્યું છે? ખાસા જણ જ છે. એકદમ જ તમને હા. પથ્થર મારે જોયું ના એ જોયા કેમ કે અમે જોયા એમ કેમ અમે પદાર્થ તોડ એક દીકરીને પણ પથ્થર વાગ્યો. બેટા કઈ રીતે પથ્થર વાગ્યો? હું દોડવા જતી હતી, પાછળથી પથ્થર આવીને સીધો અહીં વાગ્યો અને પછી આગળ જતો રહ્યો છે. ઘણા જોડે જોડે બની છે કશ કારણે. જો પ્રી પ્લાનિંગ જ હતું કે પથ્થર રસ્તામાં ના પડ્યા હોય, સમજી લો. બરાબર છે, બેઠેલા બોલતે આ બધું પ્લાનિંગથી થયેલું છે. પ્લાનિંગ નું જ છે આ બધું. એટલે આ લોકોને સખતમાં સખત સજા કરો, બાકી પછી અમે અમારી રીતે તો તૈયાર જ છે. ચોક્કસથી અહીં આગળ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે પોલીસ પણ પોલીસની કામગીરી હાલ કરી રહી છે. હાલ તમામને મિત્રો હાલ પોલીસ દ્વારા જે છે તમામ લોકોને જે તે મસ્જિદ પાસેના સ્થળથી રવાના કરવામાં આવી રહ્યા છે. પાદરાના ભોજ ગામે જે છે એ રામ યાત્રા પર પથ્થરમારો થવા પામ્યો છે, જેમાં અનેક લોકો ઘાયલ થવા પામ્યા છે. અને આ પાદરાના ભોજ ગામની જે ઘટના છે એ ઘટના હાલ પોલીસે કંટ્રોલમાં લઈ લીધી છે. પોલીસે હાલ ગામમાં શાંતિનું વાતાવરણ કરવા માટેના તમામ પ્રયત્નો પોલીસે હાલ હાથ ધરી લીધા છે. તમામ જગ્યાએ હાલ ચારે તરફ પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ગામને પણ કોર્ડન કરવામાં આવી રહ્યું છે. સતત સાથે સાથે ડીવાયએસપી શ્રી પણ અત્યારે આ વિસ્તારમાં આવી પહોંચ્યા છે.
મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છો પાદરાના ભોજ ગામે જે છે એ પથ્થરમારો થયો હોવાની ઘટના હાલ સામે આવી રહી છે. આ વિસ્તારની અંદર ઘણા લોકો હતા. જ્યારે યાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો થયો હોવાની હાલ આક્ષેપો જોવા મળી રહ્યા છે ને સાથે સાથે અત્યારે તમામ લોકોને જે છે પોલીસે રવાના કરી દીધા છે. જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે. થોડી વારમાં ફરી વખત લાઈવ થઈશું.